જેઠ સુદ પાંચમ છે, શનિવાર છે, તારીખ 31/5/2025 વર્ષ છે. વચનામૃત સારંગપુરનું 11મું છે. પ્રશ્ન મુક્તાનંદ સ્વામીનો છે. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે પુરુષ પ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે પુરુષ પ્રયત્ન કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે. પુરુષ પ્રયત્ન સમજો છો ને, માણસ મજૂરી કરીને તૂટી જાય. માણસ રાત્રે દિવસ મજૂરી કર્યા કરે કે મારે આ કામ કરવું છે, એ પુરુષ પ્રયત્ન છે. પછી આ લોકનું હોય કે ભગવાન સંબંધી હોય, પણ પુરુષ પ્રયત્ન કરીને આ માણસ પછી એમાં બતાવ્યું કે પુરુષ પ્રયત્ન કરીને શું કામ થાય છે. 5 વસ્તુ બધી. એક તો વૈરાગ્ય દ્રઢ હોય. પુરુષ પ્રયત્ન કરીને વૈરાગ્યને પાડવો કે ના પાડવો તમારા હાથની વાત છે ભાઈ. વૈરાગ્ય પરિપક્વ કરવો એ તમારા હાથની વાત છે. દરેક જગ્યાએથી મનને પાછું વાળીને ભગવાનમાં જોડી રાખવું. એટલે વૈરાગ્ય સહેજે કોઈ પણ વસ્તુ ખાવ એટલે તમને વિચાર થવો જોઈએ કે આ ખાદ્ય પદાર્થ છે, આનાથી શું થાય, આ તો હેરાન થઈ જાય. વૈરાગ્ય. અને મહારાજ કે વૈરાગ્ય તો હોય પણ દ્રઢ શ્રદ્ધા જોઈએ. પાછી શ્રદ્ધા ના હોય તો શ્રદ્ધા વગરનો શું પથારીમાં પડ્યો હળતો હોય કે મારે આમ કરવું છે તેમ કરવું છે, શેખ ચલીને વિચારો જેવું છે. મારે આમ કરવું છે તેમ કરવું છે તો લાગી પણ ને તો કામ થાય. મહારાજ કે કાશીએ જવાની શ્રદ્ધા તો જોઈએ ને. 20 પગલાં ચાલે કાશી પહોંચાય, 20 ગાવું ચાલે તો કાશીએ પહોંચાય. તો એવી પહેલી શ્રદ્ધા જોઈએ. માણસને શ્રદ્ધા જ નથી કે આમ થાય કશું ના થાય, આવું થતું હશે, આ થાય ના થાય. તો શ્રદ્ધા જ નથી તો તમે કેવી રીતે? પહેલો તો વૈરાગ્ય જોઈએ, પછી દ્રઢ શ્રદ્ધા જોઈએ. દ્રઢ શ્રદ્ધા તો હોય ભાઈ, માનો કે દ્રઢ શ્રદ્ધા હોય અને પછી અહિંસાદિકનું વર્તમાન પાડતું હોય. પાછું શ્રદ્ધા તો હોય પણ ખોટે રસ્તે શ્રદ્ધા જાય તો. પુનિત કહે છે શ્રદ્ધા એક શેરડીનો સાંઠો, એને ડગલે ને પગલે દુઃખ કેરી ગાંઠો છે. શ્રદ્ધા એક શેરડીના સાંઠા જેવી છે, ગળી છે, પણ કાતરી આવે એટલે ગાંઠો આવી જાય, એ ગાંઠો કાઢવો પડે. તમે જો કોઈ પણ વસ્તુમાં શ્રદ્ધા રાખો તો કાર્ય થશે, પણ માની નહીં કે તમે શ્રદ્ધા રાખેલી કામ થઈ જશે. ના, એના ગાંઠા એક પછી આવ્યા જ કરશે. ઉપદ્રવ કરનારા પાછા નહીં પડે, તમને ઉપદ્રવ કર્યા જ કરશે. આમ કર્યું તેમ લેવા દેવા વગરના ઉપદ્રવ થશે. એટલે કે છે કે અહિંસા છે એ પણ જરૂરી છે. શ્રદ્ધા હોય, 8 પ્રકારનું બ્રહ્મચર્ય હોય, આ સાધુને માટે છે, ગ્રસ્તને ઓછું. વૈરાગ્ય હોય, શ્રદ્ધા હોય, 8 પ્રકારનું બ્રહ્મચર્ય હોય અને અહિંસાદિક ધર્મનું પાલન કરતો હોય અને આત્મનિષ્ઠા હોય. આ ચર્ચા આગળ થઈ ગઈ છે. વૈરાગ્યથી શું થાય તો બહારના વિષયો તૂટી જાય. જેને વૈરાગ્ય હોય ને, કાકા મરી જાય, કાકી મરી જાય, માસા મરી જાય, માસી મરી જાય, દીકરો મરી ગયો, પત્ની મરી જાય, ગાય મરી જાય, ભેંસ મરી જાય, ઘોડું મરી ગયું, આના થકે વૈરાગ્ય બચાવે. વૈરાગ્ય એમ કે છે કે મરવાના તો હતા જ ભાઈ, આજે મર્યા કે કાલે મર્યા. આ જગતમાં જે ઉત્પન્ન થાય છે તે મર્યા વગર નહીં રહે. જે કંઈ છે એ નાશ થશે, એટલે મોટું આશ્ચર્ય નથી. આ વૈરાગ્યનું કામ. શ્રદ્ધા હોય તો દોડે. શ્રદ્ધા વગર તો માણસ દોડી ન શકે કોઈ પણ કાર્યમાં. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાન છે એ તાત્કાલિક જ્ઞાનની પ્રાપ્તિ સમાપ્ત કરી નાખે છે. જેને શ્રદ્ધા જ નથી એ શું કરી શકે? માનો કે શ્રદ્ધા છે, તમને વૈરાગ્ય છે અને શ્રદ્ધા છે, પણ છાટકાની જેમ બ્રહ્મચર્ય વ્રતનું પાલન ન કરતો હોય અને ભગવાન મેળવવા છે, ક્યાંથી મળે ગયો? આમથી આમ દોડા મારતો હોય વિષયોમાં. વૈરાગ્ય છે, શ્રદ્ધા છે, પણ બ્રહ્મચર્ય વ્રતની દ્રઢતા નથી, તો શું કરવું પડે? પછી કહે છે કે બ્રહ્મચર્ય વર્તે હોય, અહિંસા ધર્મને પાલને કરતો હોય ને આત્મનિષ્ઠાએ પણ પરિપક્વ હોય, આટલા બધાવાના પરિપક્વ હોય તો શું થાય? છે કઠિન હો ભાઈ. વાતો કરવાથી પતે એવું નથી. વાતો કરવાથી પતે એવું નથી.
સ્વામી લખે પીધા વિના જેમ પ્યાસ ન ભાંગે, પીધા વિના, પીધા વિના જેમ પ્યાસ ન ભાંગે, પીધા વિના જેમ મરપંડાયું પર ઢોળે પાણી રે, મરપંડાયું પર તરસા લાગી હોય તો માથે પાણી રેડવે, તરસા છુપાય નહીં. તો પાણી પીવે ત્યારે તરસા છુપાય, તે સિવાય તરસા ના છુપાય. એટલે શ્રદ્ધાની જરૂર છે, કર્યા વિના થાય નહીં, પીવું તો પડે. 5 વાના દ્રઢ કરવાના. કયા નીતિનભાઈ બોલો? 5 વાના. પેલું વૈરાગ્ય, પછી હા બોલી, આગુ પાછું બોલી જાઓ. પહેલું વૈરાગ્ય, પછી શ્રદ્ધા, ત્રીજે બ્રહ્મચર્ય વ્રત, ચોથું અહિંસા, પાંચમું આત્મનિષ્ઠા. આ 5 વાના જો પુરુષમાં હોય, ભગવાન કે પુરુષાર્થ કરે એના ઉપર ભગવાન બેસી રહે, એના ઉપર ભગવાન પ્રયત્ન નથી કરતા. તો કે એવું લખ્યું છે ને કે ભગવાનનું ભજન કરે તેને ભગવાન રોટલા આપે છે. તો ભજન કરવાનો પુરુષાર્થ કરવો પડે ને. બેઠી રહે એને કોણ, બેસી રહે એને કોણ રોટલા આપે? ગુણાતીતાન સ્વામી કે ભગવાન રોટલાની લાડુ આપે છે, પણ કોણ? ધૂન તો કરવી પડે ને ભગવાનનું. ભગવાનનું નામ તો લેવું પડે ને. નામ લેવાની શ્રદ્ધા નથી તો, નામ લેવાની શ્રદ્ધા નથી તો શું કરવાનું? ઊંઠા ભણાવે કાંઈ મેળ ના બેસે. ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા હોય. એક જગ્યાએ એક મહાત્માનો આશ્રમ હતો. 2 શિષ્યો ગયા, ગ્રસ્ત આશ્રમ 2 ગયા. મધ્યાહનનો સમય અને સરસ ઠાકોરજીનો થાળ થયેલો, મહાત્માજી ધરાવેલો. આ લોકો આવ્યા એટલે કે આવો તર તમે બેસી જાઓ. શ્રદ્ધા ના હોય ને તો એવું થાય. એટલે બને ને થાળી પીરસી દીધી, દાળ ભાત શાક રોટલી હતું. પહેલાંને એક તો શ્રદ્ધાવાળો હતો કે ભગવાનને વિશ્વાસુ હતો. એટલે કે સંતોએ પ્રસાદ આપે એમાં ચર્ચા ક્યાં કરવાની. બીજો કહ્યું કે સ્વામીજી જમવું તો છે, પણ પેલું એ તો બતાવો કે લાડુ ઘીમાં તર્યો છે કે તેલમાં. એટલે આ મફતિયું ખાવું છે અને પાછો પૂછે છે તેલમાં છે કે ઘીમાં છે. ઓકે, ઘી જોઈએ ને બરાબર. કઢાઈ સફાઈ કરી હતી કે નહીં? બોલો, કઢાઈની સફાઈ થઈ હતી? તે હા, એ તો આપણે નિયમ પ્રમાણે થતું જ હોય ને. પછી આમાં ખાંડ નાખી તે તપાસ કરીને નાખી હતી? પેલા સાધુની થાળી ખેંચી લીધી. તારે કાંઈ જરૂર નથી. હા, તારે કાંઈ જરૂર નથી. તને બપોરનો ટાઈમ તો એટલે ખાવાનું કીધું, એમાં પ્રશ્ન ઉપર પ્રશ્ન, પ્રશ્ન ઉપર પ્રશ્ન. ઊંઠા ભણાવે ના પણ શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા વગર ના થાય. વિશ્વાસ જોઈએ ને શ્રદ્ધા જોઈએ. એટલે અહીંયા કહ્યું કે વૈરાગ્ય, શ્રદ્ધા, બ્રહ્મચર્ય, અહિંસા, આત્મનિષ્ઠા, આ પરિપક્વ જોઈએ. મહારાજ કે પરિપક્વ એટલે ડગાવ્યા ના ડગે. શ્રદ્ધા એવી હોય કે કોઈ રીતે ડગાવી ડગે નહીં. શ્રદ્ધા એને કહેવાય કે કોઈ રીતે ડગાવી ડગે નહીં. રામાયણ શરૂ થઈ ને, રામાયણ શરૂ થઈ ત્યારે ભરદ્વાજ ઋષિના આશ્રમમાં શરૂ કરી. જાનકોલ ઋષિ કે મને ભગવાનના ચરિત્ર સંભળાવો. કોના? મને રામના ચરિત્ર સંભળાવો. ભરદ્વાજને કહ્યું. ભરદ્વાજે કહ્યું જાજ્ઞવલ્ક ઋષિને કે મને ભગવાનના ચરિત્ર સંભળાવો. સારું, બેસો. બેઠાથી ચરિત્ર શરૂ જ ના કર્યા. શિવજીનું ચરિત્ર ચાલુ કર્યું. હવે પહેલાંને શ્રદ્ધા હતી કે એમાં રામચંદ્રજીને શિવ ચરિત્ર શરૂ કર્યું.
તો શિવ ચરિત્ર પૂરું થયું ત્યારે પછી યાજ્ઞવલ્ક્ય ઋષિએ પૂછ્યું કે તમે શિવચરિત્રને સાંભળવું હતું કે રામચરિત્રને સાંભળવું હતું? મેં તો તમને શિવચરિત્ર સંભળાયું. મહારાજ, તમારે ગંગારૂપી વાણી વહે છે પ્રવાહ, એમાં પ્રશ્ન ક્યાં પૂછવાનો રહે છે? તમારી ગંગારૂપી પ્રવાહ ચાલુ થયો, એમાં પ્રશ્ન પૂછવાનો ક્યાં રહે છે? આપણે જે મને સંભળાવ્યું ભગવત ચરિત્ર જ છે. હું શા માટે શિવચરિત્રને જોઉં? મારા ઈષ્ટદેવના ચરિત્ર ના જોઉં, એમાં શિવના ચરિત્ર ગવાતો મારા ઈષ્ટ રામના ચરિત્ર જોઉં. અને યાજ્ઞવલ્ક્ય ખુશ થઈ ગયા કે વાહ વાહ વાહ, આને જ ભગવાનના ચરિત્ર સંભળાવાય. જ્યાં જુએ તો પોતાના ઈષ્ટના દર્શન કરે, જ્યાં જુએ તો ઈષ્ટના દર્શન કરે. મેં ચરિત્ર શિવપતિનું સંભળાવ્યું, પણ તમે છતાંય ભગવાનની ધારણા રાખીને મને સાંભળ્યો. તમે લાયકાત છો, હું તમને કથા સંભળાવી છું. પછી કથા શરૂઆત કરી કે માણસની લાયકાત ન હોત પછી ભણવાનું. વિદ્યાર્થીને ડૉક્ટરી કરવાની ટકાવારી ન હોય ને ડૉક્ટરી નાખીએ, સરકાર અત્યારે નાખે છે તેમ, અનામત નથી નાખતા બધા, એના જેવું છે. એક 600-700 નથી આવતો, 250 ચડી બેસે. બોલો કેટલા પેશન્ટો હાજર કરે? ભાઈ પેશન્ટ ઉપરથી જાય. એક ડૉક્ટર કે આપણે અત્યાર સુધી કોઈ ફરિયાદ જ નથી લાવ્યું. એક ડૉક્ટરે કહ્યું કે આપણે તે કોઈ ફરિયાદ જ નથી લખાવી, મારા પેશન્ટને આમ થયું. બીજો કે ફરિયાદ ક્યાંથી લખાવે? જીવતું રહે તો લખાવે ને, જીવતું જ ના રહે તો ભાઈ ફરિયાદ ક્યાંથી લખાવે? કે હા, કોઈ જીવતું હોય તો ફરિયાદ લખાવે, ત્યારે ત્યાં પૂરું જ થઈ જાય, પછી ફરિયાદ ક્યાંથી હોય ભાઈ? એના જેવું છે. ત્યારે ફરિયાદ લખવા જેવું હોય તો લખાય ને, કોઈ આવે કોણ ફરિયાદ લખાવા? એવું છે. શ્રદ્ધા જોઈએ પહેલી. હો, કથા સાંભળવાની શ્રદ્ધા જોઈએ. અને એને છે વાત છે, આપણે અહીંયા કને અહીંયા શ્રદ્ધાવાળા હોય એ વહેલા ઉઠીને આવી જાય, શ્રદ્ધા ના હોય પથારીમાં પડ્યા રહે, બાના કાઢે. શું બાના કાઢે? પહેલાંને જેવા લાડુ કડાઈમાં તાર્યો કે તપેલામાં? હવે જ્યાં તારે લાડુથી કામ છે ને, જ્યાં તાર્યો ત્યાં તરાયો. બોંગળામાં તાર્યો તારે શું લેવા દેવા? એટલે બોંગળામાં તાર્યો તારે કંઈ લેવા દેવા છે? અમે એક પર મા પૂજા કરવા ગયા. તે મા પૂજા કરવા નાનું કાકાને ત્યાં પેલું સાણંદમાં કે સામે રસોઈ બનાવો. કોઈ વાસણ તો છે નહીં, તો પેલું દેગડું લેતા આવ્યા. આમાં શું કરવાનું? આમાં પેલી દાળ બનાવી દો અને પછી ભાત બનાવો. ઓકે, બોલો. એવું ત્યારે એવું બને ઘણી જગ્યાએ. ધામમાં ગયા આવે તો એ સાણંદના સારા ભગત હતા. એટલે પહેલી શ્રદ્ધા, 5 વસ્તુ લખી છે. મહારાજ કે કૃપા એના ઉપર થાય. ભગવાનની કૃપા થાય કે એના ઉપર? મહેનત કરે એના ઉપર કૃપા થાય. મંદિરમાં ભજન કરે એના ઉપર ભગવાન આશીર્વાદ આપે. ભજન જ ના કરે, પથારીમાં પડ્યો હે મહારાજ આશીર્વાદ આપજો, તો એ આશીર્વાદ આપીને શું કરે? અને કાં તો શ્રદ્ધા હોય તો ઊંધી હોય. એક માણસે હજારો વર્ષ તપ કર્યું, ઘણા વર્ષો સુધી તપ કર્યું, અને તપ કર્યા પછી શિવજી પ્રસન્ન થયા. શિવજીને પ્રસન્ન થઈને કે મને વરદાન આપો. બોલ કે શું વરદાન જોઈશે? તો કે હું 150 વર્ષ જીવું એવું કરી આપો. ભાઈ 150 વર્ષ જીવન તાર કરવું છે શું? શ્રદ્ધા આવી શ્રદ્ધા ના જોઈએ તો 150 વર્ષ જીવવું છે. પણ 150 વર્ષ લોકો 100 વર્ષે પૂરા થઈ જાય, તને 150 વર્ષ કરીને કરવું છે શું? તો મેં સાંભળ્યું છે હવે આટલી તપ કર્યું. તપ કેટલા વર્ષ કર્યું? વર્ષો સુધી તપ કર્યું, ત્યારે શિવજી પ્રસન્ન થયા અને કે 150 વર્ષ જીવવું છે. પણ કે 150 વર્ષ જીવીને કરીશ શું તું? તો કે મેં સાંભળ્યું છે કે કાચબા 150 વર્ષ જીવે છે, તે મારે જોવું છે. કાચબા 150 વર્ષ જીવે છે અને જોવું છે. લે, આવું બધું છે. મૂર્ખામીની ખામી છે, મૂર્ખાઓની ખામી છે. તપવું, આવી શ્રદ્ધા ન જોઈએ. કેટલું સ્વામિનારાયણ ભગવાને સરસ કહ્યું. અને મહારાજ કહે છે જેને વૈરાગ્ય હોય, શ્રદ્ધા હોય, બ્રહ્મચર્ય હોય, અને ચોથું અહિંસા હોય, 5મું આત્મનિષ્ઠા હોય. આ 5 વાના જેનામાં હોય ને, એના ઉપરથી જન્મ મરણ રહિત થઈ જાય છે. એ માણસ જન્મ મરણ રહિત થઈ જાય છે. અનાદિકાળની માયા થકી મુકાઈ જાય છે. એને માયા નથી નડતી.
માણસ કે જન્મ મરણ, તો કે જન્મ મરણ મુકાઈ જાય તો પતી ગયું ને, પછી શું કરવાનું રહ્યું? જેના ઉપરથી જન્મ, તો કે એ એવું છે, શું અસ્તિત્વ રહેશે પાછું. જન્મ મરણ મુકાઈ જાય, અસ્તિત્વ છૂટતું નથી. કેવી રીતે? ડાંગર જોઈ ને, ડાંગર, ચોખા ડાંગર, એ ડાંગરનું ફોતરું ઉતરી જાય, ડાંગરનું ફોતરું ઉગી જાય, પછી વાવીએ તો ઉગે કે ન ઉગે? ઉગે ને. ડાંગરનું ફોતરું ઉતરી જાય, પછી ડાંગરને ચોખાને વાવીએ તો ઉગે કે ન ઉગે? ઉગે. ચણાનો તો પોપટો નીકળી જાય, પછી ઉગે ચણો તો ઉગે છે. ડાંગર ઉગે ના ઉગે? ડાંગર ઉગે નહીં, પણ ચોખ્ખો તો છે ને, એનું વિસર્જન તો થયું નહીં ને, ચોખાનું વિસર્જન તો ના થયું ને. ડાંગર જમીનમાં નાખીએ તો ઉગે નહીં, પણ ચોખા રૂપે તો રહ્યો જ. તે માણસનું અસ્તિત્વ તો રહે છે કે ને? તો કે વૈરાગ્ય, શ્રદ્ધા, બ્રહ્મચર્ય અને અહિંસા અને આત્મનિષ્ઠ, આ પાંચવાના જેને દ્રઢ કર્યા હોય એને પણ આવું રહે. પણ મહારાજ કે એ નહીં, પુરુષ પ્રયત્ન કરીને આ થાય છે. પરમેશ્વરની કૃપા એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે. અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે ભગવાનને એકાંતે, ત્યારે ભગવાનનો એકાંતિક ભક્ત થાય, એમ શ્રુતિએ કહ્યું છે. ભાઈ પાણી મૂકી દઈએ, ખાંડ મૂકી દઈએ, અથવા ખાંડ નાખી દઈએ, શરબત થઈ જાય. પાણીમાં ખાંડ નાખી દઈએ તો શરબત થાય કે ના થાય? થઈ જાય. થાય? ગળ્યું પાણી થાય, શરબત ના કહેવાય, ગળ્યું પાણી થાય. બરાબર. પણ 2 છાંટા લીંબુ ના પડે તો એને શરબત કહેવાય. કહેવાય ને? વસ્તુથી તો એવી જ હતી, પણ એમાંથી શરબત થઈ ગયું. તેમ મહારાજ કે એને આટલો પુરુષાર્થ કર્યો ને, તો બાકીનો પુરુષાર્થ અમે કરી આપીશું, તો એ ભક્તને પ્રશંસા અમે કરાવીશું. આટલો પુરુષાર્થ એને કરવાનો. કયું? વૈરાગ્ય રાખવાનું, શ્રદ્ધા રાખવાની, બ્રહ્મચર્ય રાખવાનું, અહિંસા ધર્મ પાળવાનું, આત્મનિષ્ઠા રાખવાનું. આટલું કરે તો મહારાજ કે એના ઉપરથી, સાલ ઉપરથી ફોતરું ઉતરી ગયું એમ ચોખ્ખો તો થઈ જાય. ચોખ્ખો થઈ જાય, પણ મહારાજની મૂર્તિમાં રસબસ ન થઈ શકે. વાલા એ તો રસના ચાખણ હાર કે છાસ્તે નવ પીએ રે લોલ. વાલા એ બોલો. શ્રુતિમાં કહ્યું છે નિરંજન પરમમ સામ્યમ ઉપેતિ. નિરંજન થયો, નિરંજન એટલે માયાથી રહિત થયો, એ ભગવાનના સાધર્મ્યપણાને પામી જાય છે. કેવો થઈ જાય છે? નિરંજન થયો, જેના ઉપર ભગવાનની કૃપા થાય. આ 5 વાના કરે એના ઉપર ભગવાનની કૃપા થાય. અને નિરંજનમ પરમ સામ્યમ ઉપેતિ, અને પછી માયાથી રહિત થઈ જાય છે. શ્રુતિનો અર્થ એ છે, જે અંજન જે મયા તે થકે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે. ભગવાન જેવો થઈ જાય છે. ભગવાન જેવો થઈ જાય. હો, ભગવાન થાય તો કે ના થાય? ભગવાન જેવો થઈ જાય છે. કેવી રીતે? ગણપતિજી સોનાના બનાવ્યા હોય, સોનાની મૂર્તિ બનાવી હોય, આખું તસવીર બનાવી હોય, એનો ઉંદરડો હોય પિત્તળનો બનાવાય. સોનાની મૂર્તિમાં તો આખા જ ગણપતિ સોનાનો છે, તો ઉંદરડો સોનાનો જ હોય, એની બેઠકે સોનાની જ હોય ને. તો ગણપતિ સમાન જ સોનું છે ને. સોનું તો ગણપતિમાં તો એ જ છે, પણ એનાથી ભાઈ સમજી રાખવાનું. ગણપતિ કામ કરે, ઉંદરડો કામ કરે? ગણપતિ કામ કરે, ઉંદરડો કરે? તો મહારાજ કહે તો અપાર ને અપાર છે. એ તો પૂર્વક પામે છે. કહેતા જે ભગવાનને શુભ કર્મ બંધાતા નથી, તેમ એ ભક્ત પણ શુભ અશુભ કર્મે બંધાય નહીં. ભગવાન શુભ અશુભ કર્મ બંધાય. અરે અગ્નિ જુઓ ને, મળદા ભરે છે તો બંધાય છે? એમાં જ રોટલા પકાવીએ છીએ. અગ્નિના મળદા ભરે છે, એ જ અગ્નિ તો એક ને એક છે, એમાં જ પકાવીએ છીએ. મળદા બારી નાખે, ગંદકી સાફ કરી નાખે તો એમાં પકાવીએ છીએ. રામાયણમાં ચોપસ છે, સમર્થકો નહીં દોષ ગુસાઈ, સમર્થકો નહીં દોષ ગુસાઈ. સમર્થને દોષ નથી. કેવી રીતે? સુરસરી રવિ પાવક કો નાહી.
સુરસરી રવિ પાવકનો નાહી, સુરસરી ગંગા મળદાઈ ઉઠાવી જાય, દુનિયા ઉઠાવી જાય, પેનું પવિત્ર પવિત્ર કહેવાય. એમાં ગટરે જાય છે, બધું થાય છે. અને એ સાબિત કરી બતાવ્યું છે કે આટલી બધી ગટરો જેવા છતાંય ગંગાને કંઈ અસર થતી નથી. કેમ તો કે પાણી જેવું છે. તે ગંગાને કંઈ અસર થતી નથી. સુરસરી રવિ શુભભસ્મ કરે બંધાતા નથી, તેમ એ ભક્ત પણ શુભભસ્મ કરે બંધાય નહીં. જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને તો ક્યારેક ભગવાનના સ્વરૂપમાં લીન થાય છે, અને ક્યારેક તો ડોખા રહ્યા થકા ભગવાનની સેવામાં રહે છે. એ ભક્ત આવો થઈ જાય. એ ઈચ્છે તો ભગવાનના સ્વરૂપમાં સમાઈ જાય, અને ઈચ્છે તો બહાર આવીને ભગવાનની સેવામાં રહે. એક પક્ષ છે નિરાકારમાં લય થઈ જાઓ, પણ આ એ નથી. નિરાકારમાં લક્ષ્ય થઈ જાઓ એ અર્થ નથી. એનો અર્થ એ છે નિરાકારમાંથી પછી નીકળવાનો જ બ્રહ્મકુદાલ થઈ જાય એ નહીં. પણ અહીંયા કહે છે નિરંજન પામ્ય સમય મુપાઈથી, એટલે કે એને જે માયાના અંજન થકી રહિત થઈ ગયો એને શું લાભ થાય છે? તો કે માયા ભગવાનની તુલ્યપણાને પામે છે. જેમ ભગવાનને શુભ અશુભ કર્મ નડતું નથી, તેમ આ ભક્તને પણ શુભ અશુભ કર્મ નડતું નથી. એ ધારે તો જેમ લક્ષ્મીજી ભગવાનના સ્વરૂપની સેવામાં રહે છે, અથવા તો ક્યારેક ભગવાનના સ્વરૂપમાં સમાઈ જાય છે, તેમાં ભક્ત પણ ધારે તો એની ઈચ્છા હોય તો ભગવાનના સ્વરૂપમાં મસ્તીમાં આવી જાય, અને એની ઈચ્છા હોય તો ભગવાનની સેવામાં રહી જાય. આ ભક્તની આ પ્રાપ્તિ થાય છે. આટલું સરસ સમજાય, બોલો. અને ક્યારેક તો નોખારા થાય કે ભગવાનની સેવામાં રહે છે, તેમ તે ભક્ત પણ હતી હેતે કરીને ભગવાનની વિશે ક્યારેક લીન થઈ જાય છે, અને ક્યારેક તો મૂર્તિમાન થકા ભગવાનની સેવામાં રહે છે. અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમ ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર છે. એવી રીતની જે સામર્થ્ય તે તો ભગવાનની કૃપા વિના હોય નહીં. મહેનત કરીને થાય નહીં. મહેનત કરીને પ્રાપ્તિ થતી નથી. તેમ છતાંય મહેનતથી જ ભગવાન રાજી થાય. આદર કરશો ભગવાન ભજન કરવાનો તો ભગવાન તમારું રાજી થશે. તમે આદર જ નથી કરતા તો ભગવાન ક્યાંથી રાજી થાય? કેવો મહેનત કરવી પડે ભાઈ. આ ગુરુકુળ બાંધવું હોય તો ઈંટોને ચોડવી પડે, બધા કારીગરો રાખવા પડે, કરવું પડે છે ને. હવે આ જગતનું છે એને ઠેકાણું નથી. અને છતાં આટલું કર્યા પછી કેટલીક વસ્તુ ભૂલાઈ જાય છે. તો પછી ભગવાનનો માર્ગ દિવ્ય છે, એમાં તો ભૂલાય, એમાં શું આશ્ચર્ય છે? પણ મારે કે ક્લિયર થઈ જાય પાંચોના. જેને પાંચવાના હોય તેને એનો પુરુષાર્થ કરે ભગવાનની કૃપા થાય છે. અને નિરંજનમ પરમ મુક્યથી એ અંજન થકી રહિત થઈ જાય છે. પછી એને ભગવાન જેમ શુભ અશુભ કર્મથી બંધાતા નથી, તે ભક્ત પણ બંધાતો નથી. ભગવાન શુભ અશુભ કર્મ નથી બંધાતા, ભક્ત નથી બંધાતો. એક પ્રક્રિયાની એમાંથી તો રહિત થઈ ગયો, અને એ ભગવાન એને ઐશ્વર્ય આવે છે. એની ઈચ્છા હોય તો બહાર રહીને મહારાજને જલપાન કરાવે, દૂધપાન કરાવે, જમાડે, આ કરે. ને ઈચ્છા ન હોય તો ભગવાનની મૂર્તિમાં સમાઈ જાય છે. આવું થાય છે. પણ મારે જ કંઈક વસ્તુ સમજી રાખવાની, આ કંઈ કઠિન છે, સહેલું નથી આવું થવું. એ જેના ઉપર ભગવાનની કૃપા હોય તેને જ થાય છે. શ્રીપતિમ શ્રીધરમ